નવસારી શહેરમાં ઝીરો સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન હેઠળ મનપાની ટીમે એપીએમસી માર્કેટમાં પ્લાસ્ટિકની બેગ રાખતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું। સવારે મનપાની ટીમ જ્યારે ચેકિંગમાં હતી એ દરમિયાન એક કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો। મનપાની ટીમે પ્લાસ્ટિકનો જથ્થો કબજે લેવાનો પ્રયાસ કરવા સાથે જ વેપારીને દંડ ફટકારવાની પણ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ કાર ચાલકે ઘટના સ્થળેથી કાર ભગાવવાનો પ્રયાસ કર્યો। મહાનગરપાલિકા કર્મચારીઓ સહિત ટીમે કાર રોકવાનો પ્રયાસ કર્યો તે કાર ચાલકે તેમના ઉપર કાર ચડાવવાની કોશિશ કરી હતી। આ દરમિયાન નવસારી વિજલપુર નગરપાલિકામાં પૂર્વ કારોબારી ચેરમેન પિયુષ ગજેરા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારી સાથે બોલાચાલી કરી। સમગ્ર મામલે મનપાની ટીમે પ્લાસ્ટિકનો જથ્થો લઈ ફરાર થયેલા વેપારી સામે ફરિયાદ દાખલ કરી છે। નગરપાલિકા આવ્યા છે, દુકાનમાં માલ નથી છતાં એ લોકોને પ્લાસ્ટિક બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈને બધી માથાકૂટ થઈ છે, પણ એમની ગાડીમાં માલ હતો પ્લાસ્ટિકનો એવું જાણવા મળ્યું। મોહનભાઈને મેં કોલ કર્યો હતો એટલે એણે એમ કીધું એમની પ્લાસ્ટિક બધું એની ગાડીમાં છે। પછી મેં મોહનભાઈનો ફોન આવ્યો કે પિયુષભાઈ તમારા નામથી આ વાત કરે છે, એટલે મધ્યસ્થી તરીકે હું પછી ત્યાં સુરત જતો હતો, રસ્તામાં ત્યાં એપીએમસી માર્કેટ પાસે ઊભો રહી અને એમની સાથે વાત કરવા માટે ઊભો રહ્યો। બધી વાતચીત કરતા પાલિકાના કર્મચારીઓ ઉગ્રતાથી વાત કરતા હતા, એ દરમિયાન આ બધી ઉગ્રતા થઈ હતી। આજે પણ અમારી ટીમ દ્વારા જે છે ફિલ્ડમાં ચેકિંગ અને ઇન્સ્પેક્શન કરવામાં આવતું હતું ને જે તે વખતે જે પ્લાસ્ટિક પ્રતિબંધ મળ્યો છે આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે જે છે અમારી ટીમ ત્યાં ગઈ અને જ્યારે પ્લાસ્ટિક જપ્ત કરવા લાગી ત્યારે જે છે આમાં વચ્ચે ઘર્ષણ થયું છે અને આ બાબતમાં અમારી ટીમે જે છે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી છે। બિલકુલ અમે જે છે પોલીસમાં પુરાવા સાથે જે ફરિયાદ દાખલ કરી છે, મને વિશ્વાસ છે કે જે છે આમાં આગળની જે છે જે પણ કાર્યવાહી છે